વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે રે, જોતરે જોતામાં દિવસો વિયારે ગયા પાનબાઈ, 21,600 કાળ થાશે રે. જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, ગંગા ઉપનિષદ ચેનલ ભાવનગર. તો માં ગંગા સતીની 52 વાણી છે. એ 52 વાણીમાં માએ ઘણી બધી શાન કરી છે આપણને, પાનબાઈને નિમિત્ત બનાવીને. એમાંની 52 વાણીમાંથી એક વાણીની એક શાન માં ગંગા સતીએ પાનબાઈને કહ્યું કે ભજની પુરુષ ને રે રેવું બે પરવાહી પાનબાઈ. ભજની પુરુષને બે પરવા રહેવું. બે પરવા એટલે બેદરકાર નહીં, પણ બે પરવા. બે પરવા કોની? કે આ જગતના લોકોની કોઈ પરવા ન કરવી, એના આધારે ન જીવવું. આ માયા છે, આ જગતની માયા છે, એના આધારે ન જીવવું, માયામાં જીવવું, આ જગતના લોકો સાથે જીવવું, પણ એની પરવાથી ન જીવવું. એટલે કીધું પરવા તો કોની કરવી? પરવા મારા રામની કરવી, પરવા મારા ઠાકરની કરવી, પરવા કૃષ્ણની કરવી. એના આધારે જ જીવવું. જીવવાનું જગતમાં જ, તે જગતના લોકો હારે જ જીવવાનું, પણ એની પરવા નહીં કરવાની. તો ભજની પુરુષ કોને કહેવાય? ભજની પુરુષ એને જ કહેવાય કે જેનું જીવન કૃષ્ણના આધારે હોય, રામના આધારે હોય, ઠાકરના આધારે હોય. એને જ ભજની પુરુષ કહેવાય. તો આપણે જીવનમાં ભજની પુરુષ બનીએ, ઠાકરના આધારે જીવન કરીએ, કૃષ્ણના આધારે, રામના આધારે. રામના આનંદમાં જ આપણો આનંદ આપણે રાખીએ. એ સુવાડે એમાંય રામનો આનંદ, જગાડે એમાંય રામનો આનંદ, એ જમાડે, માલપુઆ જમાડે તોય રામનો આનંદ, અને એક તક ભૂખ્યો રાખે તોય રામનો આનંદ. બસ ભજની પુરુષે ખરેખર આ રીતે જ રહેવું જોઈએ. આવી માં ગંગા સતીની વાણીમાંથી આ મારી મતિ પ્રમાણે આપની સમક્ષ રજૂ કર્યું. વળી પાછી માં ગંગા સતીની તો ઘણી બધી શાન છે. આ જીવ શિવ સુધી પહોંચે એવી પણ શાન કરી છે. અને જીવનમાં સંસારમાં કેમ જીવવું એ પણ શાન કરી છે. તો ગુરુકૃપાથી જ્યારે પણ આવી કાંઈ શાન સમજાશે ત્યારે વળી પાછા ફરી વખત લઈને આવશું. જય સિયારામ, જય ગુરુ મહારાજ.